જય દ્વારકાધીશ મિત્રો. કાચનો ગ્લાસ તૂટાઈ જ સાવકી માએ 8 વર્ષની બાળકી અને તેના નાના ભાઈને કૂતરાના પાંજરામાં પૂરી દીધા. પરંતુ જેવો પિતા પાછો ફર્યો, બાળકીનો ધ્રુજતો અવાજ નીકળ્યો, પપ્પા અમને ફરીથી અંદર ના પૂરતા. જ્યારે 8 વર્ષની અનાયાએ તૂટેલા ગ્લાસની વચ્ચે લોહીથી ખરડાયેલી પોતાની હથેળી છુપાવતા 10 મહિનાના પોતાના નાના ભાઈ આરુષને છાતી સરસર ચાપી દીધો, ત્યારે તેને એ ખબર નહોતી કે તેમની સાવકીમાં તેમને સજા આપવા નહીં પણ તેમનો આત્મા તોડવા લઈ જઈ રહી છે. ગુરુગ્રામની બહારના ભાગમાં આવેલી એ આલિશાન કોઠીની અંદર તે બપોરે ગરમી બહાર કરતાં અંદર વધુ દાઝતી હતી. ઊંચી કાચની બારીઓ, આરસ પહાડની ચમક, મોંઘા પડદાઓ અને ઠંડી હવા ફેંકતા મશીનો હોવા છતાં ઘરમાં એક એવો ડર રહેતો હતો જે કોઈ પણ ઋતુ કરતાં ભારે પડતો હતો. અનૈયાએ હવે આ ડર ઓળખાતા આવડી ગયું હતું. ઊંચી એડીના ચંપલની ટકટક, નકલી શ્રીમદ પાછળ છુપાયેલી ચીડ અને તે પાતળો કાપતો અવાજ, આ બધાનો અર્થ એ હતો કે રીતિકા ખુશ નથી. અને જ્યારે રીતિકા ખુશ ન હોય ત્યારે ઘરમાં કોઈ સુરક્ષિત રહેતું નહોતું. બધું એક નાનકડા અકસ્માતથી શરૂ થયું. અનૈયાએ રસોડામાં રાખેલા કાચના મોટા ગ્લાસથી પોતાના ભાઈને થોડું પાણી પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. ગ્લાસ તેની નાની આંગળીઓમાંથી સરકી ગયો, આરસના ભોંયતળિયા પર પડ્યો અને મોટા અવાજ સાથે ચકનાચૂર થઈ ગયો. આરુષ પોતાની ચાલતી ખુરશી હોકરમાં ગભરાઈને રડવા લાગ્યો. અનાયા ઝડપ નીચે નમી તૂટેલા ટુકડા ભેગા કરવા લાગી. એક અણીદાર કાચ તેની હથેળીમાં ઘૂસી ગયો. લોહીના 2 ટીપા સફેદ ભોંયતળિયે પર ફેલાઈ ગયા. એક ક્ષણે રીતિકાનો અવાજ વીજળીની જેમ ગૂંજ્યો. અનાયાનું હૃદય બેસી ગયું. રીતિકા ઝડપથી પગલે રસોડામાં આવી. રેશમી સાડી, ચમકતો ચહેરો, મોંઘા ઘરેણાં અને આંખોમાં એવું ઝેર જાણે સામે કોઈ બાળકી નહીં પણ તેની દુશ્મન ઊભી હોય. તારાથી એક ગ્લાસ પણ નથી સચવાતો. તેણે ઝડપ મારીને અનૈયાનો હાથ પકડી લીધો. મને માફ કરી દો, હું સાફ કરી દઈશ. આરુષ ડરી ગયો હતો. મને બહાના ન બતાવ. તેણે આરુષને ઝટકાથી અનૈયાના ખોળામાં ધકેલ્યો અને બંને બાળકોને પાછળના દરવાજેથી બહાર ઢસેડી ગઈ. તડકો આકરો હતો પણ રીતિકાની ક્રૂરતા તેના કરતાં વધુ આકરી હતી. આંગણાના છેવાડે પાછળની દિવાલ પાસે લાકડાનું એક જૂનું સડેલું કૂતરાનું ઘર પડ્યું હતું જેમાં ક્યારેય ઘરનો મોટો શિકારી કૂતરો રાખવામાં આવતો હતો. વર્ષોથી ખાલી, ભેજવાળું, દુર્ગંધ મારતું અને અંધારિયું. અનાયાએ દરવાજાની ચોખટ પકડી લીધી. મહેરબાની કરીને અમે ચૂપ રહીશું. હું હાથ જોડું છું. રીતિકાએ તેની આંગળીઓને લાકડાથી અલગ કરી બંને બાળકોને અંદર ધક્કો માર્યો અને બહારથી લોખંડની કડી લગાવી દીધી. અહીં જ શીખશો તમે બંને કે આ ઘરમાં તમારી જગ્યા ક્યાં છે, તેણે દાંત પીસીને કહ્યું. અંદર ઘોર અંધારું, ભેજ, સડેલા લાકડાની દુર્ગંધ અને આરુષનું ગુંગળાતું રુદન હતું. અનાયા જમીન પર બેસી ગઈ. પોતાના દુપટ્ટાના છેડાથી હથેળી બાંધી અને ભાઈને ખોળામાં લઈને ખૂબ ધીમા સ્વરે હાલણું ગાવા લાગી. એ જ હાલણું જે તેમની અસલીમાં મીરા ક્યારેક ગણગણતી હતી. માના અવસાન પછી અનાયાએ 8 વર્ષની ઉંમરે પોતે જ મા બનતા શીખી લીધું હતું. તેને લાગ્યું કે તેઓ એકલા છે, પરંતુ એ જ સમયે મુખ્ય દરવાજો ખુલવાનો ભારે અવાજ આવ્યો. બહારથી એક લાંબી કાળી ગાડી અંદર પ્રવેશી અને જે માણસના
પાછા ફરવાની રાહ અનાયાએ મહિનાઓ સુધી ડર અને આશા વચ્ચે જોઈ હતી. તે કોઈ પણ પૂર્વ સૂચના વિના આજે ઘરે પાછો ફરી ચૂક્યો હતો. એ લાંબી કાળી ગાડીનો અવાજ સાંભળીને રીતિકાના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. પળવારમાં તેની આંખોનું ઝેર એક બનાવટી અને મીઠા શ્રીમતમાં ફેરવાઈ ગયું. અઠવાડિયા પછી ઘરે પાછો ફરેલો તેનો પતિ રજત ગાડીમાંથી બહાર ઉતર્યો. લાંબા બિઝનેસ ટૂર પછી તે બાળકોને અને પત્નીને સરપ્રાઈઝ આપવા અચાનક વહેલો આવી ગયો હતો. અરે રજત, તમે અચાનક? મને એક ફોન તો કરવો હતો. રીતિકાએ ગભરામણ છુપાવતા ઉતાવળા પગલે તેની પાસે જઈને કહ્યું, પરંતુ રજતનું ધ્યાન ઘરમાં બાળકોને શોધવામાં હતું. અનાયા અને આરુષ ક્યાં છે? તેણે આજુબાજુ નજર ફેરવતા પૂછ્યું. રીતિકાએ થોથવાતા કહ્યું, એ તો ઉપરના રૂમમાં સૂતા છે. તમે થાક્યા હશો, હું તમારા માટે પાણી લાવું. રજત સોફા પર બેસવા જતો હતો. ત્યાં જ પવનની લહેર સાથે પાછળના વાડામાંથી અરુષના રડવાનો ધીમો ગુંગળાયેલો અવાજ તેના કાને પડ્યો. એક પિતાનું હૃદય પોતાના બાળકના રુદનને તરત જ પારખી ગયું. રજતની ભ્રમર ખેંચાઈ. આરુષ રડે છે, અને એ પણ પાછળના આંગણામાંથી. તે તરત જ અવાજની દિશામાં દોડ્યો. રીતિકા તેને રોકવાનો પ્રયાસ કરતી પાછળ દોડી. રજત, ત્યાં કોઈ નથી. કદાચ બહાર કોઈ રસ્તો ભૂલેલું કૂતરું હશે. મારી વાત સાંભળો. પણ રજત રોકાયો નહીં. આંગણાના છેવાડે પડેલા એ જૂના કૂતરાના પાંજરા પાસે પહોંચતા જે તેના પગ થંભી ગયા. અંદરથી અનૈયાનો ધીમો ડરેલો અને ધ્રુજતો અવાજ આવી રહ્યો હતો. ચૂપ થઈ જા મારા ભાઈ, હમણાં કોઈ આવશે. પ્લીઝ ચૂપ થઈ જા. ધ્રુજતા હાથે રજતે પાંજરાની લોખંડની કડી ખોલી અને ભારે દરવાજો ખેંચ્યો. અંદરનું દ્રશ્ય જોઈને તેના પગ તળેથી જમીન ખસી ગઈ. અંધારામાં ભેજવાળી અને ગંદી જમીન પર તેની 8 વર્ષની દીકરી પોતાના 10 મહિનાના ભાઈને છાતી સરસો ચાપીને બેઠી હતી. અનાયાના હાથમાંથી લોહી વહીને તેના દુપટ્ટા પર સુકાઈ ગયું હતું. અચાનક અંજવાળું થતાં જ અનાયાએ ગભરાઈને ઉપર જોયું. દરવાજે પોતાના પિતાને ઊભેલા જોતા જ તેના ભયભીત ચહેરા પર રોકાયેલો આંસુનો ધોધ વહી છૂટ્યો. તે ઊભી થઈ અને આરુષને વળગી પડી ને જ રજતને ભેટી પડી. ત્યારે જ તેનો એ ધ્રુજતો અવાજ નીકળ્યો જે રજતની આખી જિંદગીને વીંધી નાખી. પપ્પા, અમને ફરીથી અંદર ન પૂરતા. અમે હવે કોઈ ગ્લાસ નહીં તોડીએ. પ્લીઝ પપ્પા, અમને અહીં ન રાખતા. રજતની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા અને સાથે જ તેના હૃદયમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેણે બંને બાળકોને મજબૂતથી પોતાની બાથમાં લઈ લીધા અને અનૈયાના લોહીવાળા હાથને જોઈને તેની આંખો લાલચોળ થઈ ગઈ. તેની નજર પાછળ ઊભેલી રીતિકા પર પડી, જેનો ચહેરો હવે ભયથી ફિક્કો પડી ગયો હતો. રજત, મારી વાત સાંભળો. એણે કાચ તોડ્યો હતો અને રીતિકા માંડ બોલી શકી. મારી ગેરહાજરીમાં તું મારી ફૂલ જેવી દીકરી અને માસૂમ દીકરા સાથે આવું જાનવર જેવું વર્તન કરે છે. રજતનો અવાજ અત્યંત શાંત હતો, પણ એ શાંતિ કોઈ વિનાશક વાવાઝોડા પહેલાંની હતી. તેણે આરુષને પોતાના ખંભા પર લીધો અને અનાયાનો હાથ પકડીને ઊભો થયો. મને એમ હતું કે બાળકોને માનો પ્રેમ મળશે, પણ
તે તો રાક્ષસને પણ પાછળ છોડી દીધા. આજથી આ ઘરમાં અને મારી જિંદગીમાં તારી કોઈ જગ્યા નથી. રીતિકા, હમણાં જ મારી નજર સામેથી નીકળી જા. રીતિકા કાંઈ બોલી શકે તે પહેલાં જે રજત બંને બાળકોને લઈને ઘરની અંદર જતો રહ્યો. તેણે અનૈયાના હાથ પર પાટો બાંધ્યો અને આરુષને શાંત કર્યો. અનૈયાએ પિતાનો હાથ બંને હાથે મજબૂતી પકડી રાખ્યો હતો. આજે પોતાની અસલી માના ગયા પછી પહેલીવાર એ મોટી કોઠીમાં તેને ખરેખર સુરક્ષિત હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. ડરનો એ ઓછાયો હવે ઘરની બહાર ફેંકાઈ ચૂક્યો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.